બીજા જોડાઈ ચૂક્યા છે. અમૃતભાઈ પટેલ વાપીથી. અમૃતભાઈ, હા હા બોલો, આપનો શું પ્રશ્ન છે? સાહેબ, હું મુખ્ય કોન્ટ્રાક્ટર છું. બરાબર. હેલો. હા બોલો, સાંભળી શકું છું. હા સાહેબ, હું મુખ્ય કોન્ટ્રાક્ટર છું. કન્સ્ટ્રક્શન નો બિઝનેસ છે. શાનો બિઝનેસ છે આપનો? કન્સ્ટ્રક્શન નો બિઝનેસ છે. કન્સ્ટ્રક્શન. હા, 33% ઉપર 10.3% ના હિસાબે હું સર્વિસ ટેક્સ ભરું છું. બરાબર. કોઈક આઈટમ માટે જે મારો પેટા કોન્ટ્રાક્ટર હોય, બરાબર, અને એને જે સર્વિસ ટેક્સ હું ચૂકવું છું, બરાબર, એ સર્વિસ ટેક્સ મને બાદ મળે કે નહીં? તમે તમારા પેટા કોન્ટ્રાક્ટરને, હા, જે હું 10.3% પ્રમાણે સર્વિસ ટેક્સ ચૂકવું, બરાબર, તો એમાંથી તમે પેટા કોન્ટ્રાક્ટરને જે રકમ ચૂકવો છો એ બાદ મળે કે નહીં? હા, બરાબર. ભલે સાહેબ, એમનો ક્વેશ્ચન, એમનો જે સવાલ પૂછ્યો છે, તમને જે શું પૂછવા માંગે છે, એ પોતે એક કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર છે અને એ સબ કોન્ટ્રાક્ટ આપે છે, પેટા કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટ આપે છે. તો સબ કોન્ટ્રાક્ટર જે છે એમને એક પર્ટિક્યુલર કામ કરીને એનો બિલ આપતો હશે. જે પણ સબ કોન્ટ્રાક્ટર છે એને પણ સર્વિસ ટેક્સ ભરવાનું હોય. જો એ લિમિટ ક્રોસ કરતો હોય, મેં પહેલા વાત કરી 10 લાખની, જો એ લિમિટ ક્રોસ કરતો હોય તો સબ કોન્ટ્રાક્ટર સર્વિસ ટેક્સ ભરે. એ જે સર્વિસ ટેક્સ ભરે એ આ ભાઈ સેન્વેટ ક્રેડિટ લઈને એનો ક્રેડિટ લઈ શકે છે, બાદ નથી, સેન્વેટ ક્રેડિટ લઈ શકે છે અને એને ફાઇનલ પ્રોડક્ટ પર જે ફાઇનલ એ કામ કરે છે એના ઉપર એ સર્વિસ ટેક્સ ભરે છે શકે છે. પરંતુ જો એ 33% અત્યારે જે વાત કરે છે, 33% એટલે કન્સેશન રેટ પર જો એ સર્વિસ ટેક્સ ભરતા હોય તો એમાં આ સેન્વેટ ક્રેડિટની એમને ઇનપુટ ક્રેડિટ નહીં મળે. એમાં રૂલ પ્રમાણે એ સર્વિસ ટેક્સ જો ફૂલ રેટ પર ભરતા હો તો તમને મળે. એટલે એમાં સર્વિસ ટેક્સમાં એક ટર્મ છે એબેટમેન્ટ. જો તમે એબેટમેન્ટ લેતા હો તો તમને ઇનપુટ ક્રેડિટ આ સેન્વેટનો નહીં મળે. એ તમને ધ્યાન રાખવાનું છે.